तो नहीं બેસી જાઓ ભાઈ, બેસો ભાઈ, મોબાઈલ બંધ રાખી દેજો, નકર બહાર વ્યા જાઓ. સખત મનાઈ છે. ધામની માજે આવો, દર્શન કરો, મોબાઈલ તમારા સ્વિચ ઓફ કરીને આવો, નકર બહાર વ્યા જાઓ. ખૂબ કડક કાયદો છે. અત્યારે ગરમીનો માહોલ છે, જરીક બહાર નીકળો તો ઠંડા પોરે નીકળો. નાના બાળકોને લઈને ઓછા આવો મોગલધામે, પછી આવો બાપ, કારણ કે કોઈ લૂ લાગી જાય, બાળક માંદું પડી જાય. ધામમાં બાપુનો આદેશ 18 વરણને મોગલધામમાં નામે કોઈ પણ તમને ફોન કરે તો કોન્ટેક્ટ સીધો બાપુનો કરજો. કારણ કે અહીંયા કોઈ 5 દી સેવા કરે, 8 દી કરે, 10 દી કરે, 15 દી કરે, મહિનો, ક્યાંય રૂપિયાનો વ્યવહાર કરી અને મોગલના ગુનેગાર ન બનશો. એક બાપુનો આદેશ છે. કારણ કે બાપુ ખુદ દાએ નથી મૂકવા દેતા, તો એટલું દેનારને સમજવું જોઈએ. ક્યાંય રૂપિયાનો વ્યવહાર ન કરશો, બાપુનો આદેશ છે. કોઈ પણ તમને મોગલધામના સેવકનો ફોન આવે તો કે બેટા બાપુથી વાત કરાવો. મારો દીકરો હોય તો ભલે, સેવક હોય તો ભલે, કોઈ પણ હોય, 18 વરણ. કારણ અહીંયા મૂકવા નથી દેતા. અમારે શું કરવું છે ભાઈ? હા, હું ક્યારે કહું છું કે જયારે અહીંયા દીકરીના સમૂહ લગ્ન હોય ત્યારે હું વિડીયો દઉં છું, પણ 1 રૂપિયો મૂકી અને મોગલના ગુનેગાર ન બનશો. કોઈ તમને કે તો સીધો બાપુનો કોન્ટેક્ટ કરજો. બાપુનો સેવક છો, બાપુને નજીકમાં રહેવા વાળો છો, બધા બાપુની નજીકમાં જ રહેવા વાળા છે, પણ ક્યાંય રૂપિયાનો વ્યવહાર ન કરશો ને તમે ગુનેગાર બની જશો. જે અમારા નંબર છે એ નંબરમાં ઉપયોગ કરવો. બહાર છે 2 નંબર, ધ્યાન રાખો ખાસ. અહીંયા કેટલાય આવે છે, સેવા કરી કરીને વ્યા જાય, 2 દી, 5 દી, 15 દી, મહિનો. ધ્યાન રાખજો, નકર ગુનેગાર બની જશો. ક્યાંય વ્યવહાર ન કરશો 1 રૂપિયાનો. બાપુનો આદેશ. અને બીજી વાત, મોગલધામે આવો, હાલીન નો આવો બાપ. ઉઘાડા પગે હાલીન આ ગમતું નથી, તમારો ભાવ જોવે. પૈસા હાચવો, તમને કામ આવશે. પૈસા તમને કામ આવશે. જ્યાં ત્યાં વેફડો નહીં. પેલા મોબાઈલ વાળાને કે ભાઈ તું અહીંયા બહાર વ્યો જા, આ ઉપાડા લીધા છે, બેટા તારા બોર્ડર છે, કોઈ ગોળી પકડી લેશે તને, બહાર વ્યો જા. એટલે ધ્યાન રાખો, રૂપિયા હાચવો. અને બહાર જે સૂચનાયું છે એ પૂરેપૂરું પાલન કરો. ધામ 18 વરણનું છે, કોઈ લાગવગનું નથી બાપ. અને મારા સ્થાનિક 200 થી 250 સેવકો છે. સમજી લેજો, આ માનો ઘી નાળિયેરનો યજ્ઞ છે. સેવક સિવાય આમાં કોઈ શ્રીફળ નો હોમે. બાપુને 18 વરણ એક છે, કોઈ પક્ષપાત ભેદભાવ નથી. અહીંયા વીઆઈપી વીવીઆઈપી આવતી જ નથી, બધા હરખા છે. બાપુને હકમ થાય એને જવા દઈએ છે. અહીંયા લાગવગ વાળા નદી નથી જવા દેતા અમે. જરીક ધ્યાન રાખજો. તમારા જેવા કેટલા હોય? 555. આ મોગલ ધામ છે, મર્યાદાનું ધામ છે. અહીંયા અમારા પોતાના રહી જાય છે, હગા વાલા સંબંધી, એને નથી જવા દેતા. અહીંયા આવો તો આવા ધોખા કરવા કોઈ ધામમાં કરશો નહીં. મારે કાંઈ જોતું નથી, તમે માગો. અહીંયા સેવકો જે સેવા કરી રહ્યા છે એ અમુક 2-5 સેવકોને અહીંયા અધિકાર છે બાપ.
હું ફલાણો, તમે જે હોય તે, માને 18 વરણ એક છે, ક્યારે પણ લાગવગ નો આવી લગાડશો. મારા પોતાના હગા વાલા સંબંધી મિત્રો ઈ નથી બિચારા મને કહેતા, એને નથી જવા દેતો, હકમ કરે એને મોગલ જવા દે છે. જરીક ધ્યાન દો, આ કોઈ ધોખાનું ધામ નથી. કઈ ઓલો ઉપાડા લીધા છે ઓલા બેને, એને હું બાજુ કવિયા જાઉં. આ દેશને બરબાદ કરી નાખ્યો છે આ મોબાઈલે. હવે કારણ કે મોબાઈલ સિવાય ઘરમાં કઈ રહેવા નથી દીધું. ધ્યાન રાખો, આ મોબાઈલમાં ઘરે ઘરે ગાંડા છે આજની તારીખમાં. વિજ્ઞાન તો કેતું કહેશે, પણ હું કહું છું, કારણ કે આટલું બોલીને તોય એના મોબાઈલ હાથમાં સમજી લો કે આ મગજમેટ, ગવર્મેન્ટ ને મેનેજમેન્ટ, આ ત્રણે હરખા. સમજો. પણ જેને આ મોબાઈલ માંથી વાત યાદ આવી કે જેને જરૂર છે જીવતરની, એને કોઈ જીવવા નથી દેતા. જેને જરૂર છે જીવતરની, એને કોઈ જીવવા નથી દેતા. જીવે છે મોતની વાંકે, એને કોઈ મરવા નથી દેતા. જીવે છે મોતની વાંકે, એને કોઈ મરવા નથી દેતા. ધરણના મોઢામાં કોળી આપે છે, ગરીબોનો આતરડા લૂચી, અને ધરાણેલાને પરાણે આપે છે, પણ ભૂખાને કોઈ આપતું નથી. આ તો મને તમને સંજોગ ઝુકાવે છે. નકર આ મોગલ વરવાળી પાસે કોણ આવે છે અને પૂછે છે બાપ? ઈ ધામ જરીક સમજો બાપ. કોઈ ઓળખાણ તો કાઢશો જ નહીં. ઓળખાણ ક્યાં કાઢો? જ્યાં રૂપિયા લેવા તો અહીંયા, જ્યાં વહીવટ મારે કાંઈ નથી જોતું, તમે માગો. હું ફલાણો છું, હું ફલાણો છું, જે હોય તમારા ઘરે બાપા. અહીંયા આવો, માના દાસ થઈને રહ્યો, બુદ્ધિનો ઉપયોગ ન કરો. મારે તમારું જોવું જ નથી ભાઈ કાંઈ. મારે લેવું હોય તો હું ઓલું રાખું. અહીંયા આવો, દુઃખ મન દઈ દો બસ. કરેલા મૂકેલા, પણ ઓળખાણ નો કાઢો. ઓળખાણ પછી કાઢો. આ મોગલધામના નામે કોઈ પણ તમને ફોન આવે તો 1 પણ રૂપિયાનો વ્યવહાર ન કરશો, નકર વડવાળી તમને માફ નહીં કરે. આ ફોટા તો બાપુના લાખોની હારે છે, લ્યો. પછી એમ થઈ ગયું ફોટો લઈ આપે, હું બાપુને પડકે નજીકમાં રહું છું ને એમ કરીને તમને કોઈ શીશામાં ઉતારે. ધ્યાન રાખજો, સાવધાન. કાંઈ જોતું નથી. અમારે અહીંયા આવીને સેવા કરો. હું લાખો વિડિયા મારા ફરે છે. ક્યાંય રૂપિયો નો આપશો કોઈને. કદાચ કોઈ તમને કે ભાઈ બાપુથી વાત કરાવો, સમજો જરીક. બાપુ કાયમ માટે તમને કહે છે, અમારે કાંઈ જોતું જ નથી, અહીંયા આવો બસ સેવા કરો. બીજી વાત, કચ્છ કાઠિયાવાડ, જો કે આમ તો આખી ગુજરાતની વાત કરું છું, જે દીકરાઓ છે અમુક કાઠિયાવાડના, સારા સારા ઘરના, જે વેસની બની ગયા છે, એને બાપુનો આદેશ બેટા મૂકી દેજો. આ જુવાની 5 દીની છે, પછી તમને કોઈ બોલાવશે નહીં. જો તમારી પાસે મિલકત છે, ધન દોલત રૂપિયા, તો હાચવો. વ્યસન મૂકી દો બાપ. જે તમને લત કરી ગઈ છે, અફીણની, ચરસની, દારૂની, ગાંજાની, આ લતો મૂકી દો બાપ. રહેવા દો. તમારા ઘર વિખાઈ જાય છે, કેક ના માળા વિખાઈ ગયા, અહીંયા કેસ આવે છે. રહેવા દો. છેવટે તમને પછી મરવા સિવાય વારો નથી, અને આમે મરી જાય છે માણા પછી. કેક બરબાદ થઈ ગયા છે વ્યસનમાં. અરે નાના નાના 22, 22, 20, 25 વર્ષના દીકરા વ્યસની બની ગયા છે.
અફીણ પીવે, રસ પીવે, દારૂ પીવે, ડ્રગ્સ, એ ઢારે વરાણ હું બધાને કહું છું, એમાં હું પણ આવી જાઉં છું. પણ હું બીડી પીવું છું, મારો પરિવાર પીવાનો છે ને દીકરાઓ, હું મારાથી નાલું છું ને, નથી જ ને હારું. પણ એ તો ઠીક છે, પણ આ વ્યસન મૂકી દો, તમારી ગાડી હોય, બંગલા હોય, જમીન જાગીર કાંઈ નહીં રહે, બધું વેચાઈ જાય છે, પાયમાલ થઈ જાય છે, અને તમારા વસ્તારો ઘર વીણ વિખેર થઈ જાય છે. આવા ક્યાંક મેં જોયા છે. અમારા ચારણ કવિઓએ પણ કીધું છે, જે ઘરની સુખ સાહેબી આવતો દિવસ હોય, જેના ઘરમાં અન્ન ધન ખૂટતા ન હોય, પણ એક સંગત થઈ જાય છે વ્યસનની, પછી માણા બધી ઘર વખરી મંડે છે વેચવા. ધ્યાન રાખો, ઘણા કાઠિયાવાડ થી દીકરા આવે છે, નાના બાળ, જેને વ્યસન છે, બાપુ અમારે બંધારણ થઈ ગયું છે અફીણનું, રસનું, દારૂનું, ચરસ. તઈ મને દુઃખ થાય છે મિત્રો, કે હજી તમે ઉગીને ઉભા થાવ, વાહે તમે કાંઈ નહીં રહેવા દો માવતરને, અને મર્યા સિવાય વારો નથી. તમને ખબર છે ને, વ્યસન વિનાશ કરી નાખે ઘરનો. અને બીજું મોટું વ્યસન મોબાઈલ, કારણ કે સીડિયા સ્વભાવ થઈ ગયા છે. 60-60 વર્ષની ડોશીઓ ઉપાડા લીધા મોબાઈલમાં. બોલો, આપણે દુઃખ થાય છે, દુઃખ. ડોશીઓને હું મોબાઈલ ને કરવાય ભાઈ, ભલે રાખો, મને વાંધો નથી. આ બાપુના શબ્દ તમને 6 મહિના વાહે ખબર પડી છે, 12 મહિના નહીં, 6 મહિના વાહે. કોઈને કીધા જેવું નથી. કયો એટલે મોઢા બગાડે પાથરા. ઘરે ઘરે ગાંડા થઈ ગયા માનસિક. આ મોબાઈલ, નાના હાથ વરાના છોકરાઓ તમારા સીડિયા થઈ ગયા છે. આ મોબાઈલ મોટા મોટું કોરોનો તો મોબાઈલ છે. પછી ક્યાં જાય છે તમારી ધન દોલત મિલકત? એટલે મારે કેવું પડે છે કે જેને જરૂર છે જીવતરની, એને કોઈ જીવવા નથી દેતા, અને જીવે છે મોતની વાંકે, એને કોઈ મરવા નથી દેતા. મરવું છે પણ મોત આવે તો મરાય ને. અને જેને જરૂર છે એને કોઈ જીવવા નથી દેતા, હું તમે. આ અબુ શેખાણીની ગઝલ છે, સમજો. કેટલો વિનાશ. કોઈને કીધા જેવું નથી. હું કોઈના વખાણ નથી કરતો. હું ચારણ છું, અમે 18 વર્ષને લઈને હાલવા વાળા છે, પક્ષપાત કરવા વાળા નથી. કાલે હું વરાણા ગયો હતો, તાપમાન ખૂબ હતું, 50 ડિગ્રીની આજુબાજુ. મારી નજર પડી ગઈ મુસલમાન, મુસલમાન નહીં, મુસલમાન, 8 વર્ષની, 10 વર્ષની, 15 વર્ષની, 9 વર્ષની દીકરીઓ હતી. માથે ઓઢી ઓઢી અને એની દરગાહે જાતી હોય કે એને પીરને યાદ હતી, પગે લાગવા જાતી હતી દીકરીઓ. તઈ મને એમ થયું કે વાહ વાહ સંસ્કાર, વાહ સંસ્કાર. નિરખીન મેં જોયું, કોઈ દીકરીના હાથમાં મેં મોબાઈલ ન પાડ્યો. ધન્ય છે. મુસલમાનની દીકરીઓની વાત કરું છું. કોઈ 9 વર્ષની, 10 ની, 11, 15 ની, પણ કોઈ દીકરી માથે ઓઢા વગરની એક દીકરી નથી. એક કરતા એક નથી. એનો ધર્મ તો જુઓ. એના ધર્મગુરુ કહી દે ચાંદ
ઉગવાનો સકાલે પણ એ ચાંદ ઉગે તો જ માને, નકર કોઈનું ન માને. કારણ કે અમે ચારણો છે બાપ, સત્ય બોલવું પડે છે. હું મારા અનુભવ કહું છું. ભુજ હું ગયો તો ભુજ ઘણા મહિના થયા. અમારે વસ્તુ લેવાની હતી, કાઠી દરબાર હતા, એને સામાન લેવો તો ઘોડીનો. ભુજમાં અમે ગયા, ત્યાં જઈને ઉભા રહ્યા. મુસલમાનની દુકાન હતી, 2 બારણા વાળી. સાંભળજો, આ કચ્છની વાત કરું છું. અમે અહીંયા પૂગ્યા, એને નમાજનો ટાઈમ થયો અને કીધું બાપુ ધન્ય છે તમે આવ્યા, દર્શન થયા તમારા, પણ બાપુ 10 મિનિટનો મને ટાઈમ આપો, અત્યારે મારો નમાજનો ટાઈમ થઈ ગયો, હું જાઉં છું. મારી હારે તો ઉતાવળા થઈ ગયા. હું આ ધર્મ વિશે વાત કરું છું. ઈ કે ભાઈ અમારે મોડું થાય. તો કે બાપા એક કરો, બીજી દુકાને લઈ લેજો, મારે નમાજનો સમય થઈ ગયો છે. 10 મિનિટ જો તમારાથી રહેવાય તો જ તમે અહીંયા ઉભા રહેજો, ને બીજે જ લઈ લ્યો. મારી હારે દરબાર હતા, મને કે બાપુ આપણે બીજે ગમે નહીં, આયાથી જ લેવું છે. પછી દરબારના કાન ઉઘડ્યા, બાપુ વાત તો સાચી છે. પછી માણસ આવ્યો 15-20 મિનિટ પછી, સમજ્યો ત્યાં સુધી અમે ઉભા રહ્યા, ગાડીમાં બેઠા અમે. પછી અહીંયાથી લીધું, કીધું બાપુ તમે અમારી કદર કરી, મેં તારા ધર્મની કદર કરી. મારા હાવજ કીધું કે બાપુ કદાચ તમારે 5,000 નું લેવાનું, 50,000 નું લેવાનું, પણ અમારો નમાજનો સમય થાય ને એટલે અમે બધું મૂકી દઈ. આ ધર્મ. 45,000 ની વસ્તુ અમે એ દુકાને લીધી, 20 મિનિટ ખોટી થયા અને એને કીધું કે બાપુ તમે કદર કરી, બીજો માણસ વયો જાય. 45,000 એનો રોકડો વેપાર કરવાનો હતો, છતાં એને કીધું ભાઈ 10 મિનિટ પછી આવી જાઓ. અને આપણે ન જાય. મંદિર કરોડો રૂપિયાના બનાવ્યા છે ભાગશાળીએ, 1 કરોડના, પણ મોબાઈલના ઉપાડા લઈને બહાર બેઠા હોય. મંદિરમાં એકલો પૂજારી ધૂપેડા ફેરવતો હોય. કેટલી કમનસીબી છે હિન્દુ સંસ્કૃતિની. આ પ્રજા આ મોબાઈલમાં ગધી ગાંડી ભાળે છે. મોગલ સમજી લેજો, તમારા વડા મોહાળની ખબર નથી, મોટા મોહાળની ખબર નથી, તમારા કુળગુરુ કોણ છે એની તમને ખબર નથી, તમારું હથિયાર કયું છે તમને ખબર નથી, તમારું ગોતર કયું છે તમને ખબર નથી. અવિનાશ, હું હિન્દુના દીકરાને કહું છું, ગીતાના શ્લોક તમે નથી બોલતા. કેને આવડે છે ગીતાના શ્લોક? બોલે. હું કોઈ વખાણ નથી કરતો, પણ મોબાઈલમાં બધું વિનાશ કરી નાખ્યો. મુસલમાનના 5 દીકરાને કહો તો એના કુરાનના મંત્રો બોલશે, આપણા નહીં બોલે, કારણ કે આવડતું જ નથી મોબાઈલમાં. અમારા ઘરે રામાયણ છે, ગીતા છે, પણ શું કામની? કોઈ દી એના દર્શન કર્યા? દુનિયાને દેખાડવા રાખીશ. ગીતા રામાયણ ઘરમાં રાખો તો એનું વાંચન કરો ને પાપમાં બેહો છો. એના રોજ 1-2 હાથિયા વાંચો. નકર ગીતા નથી તમારા ઘરમાં, રામાયણ નથી, એના પાઠ કરો. વાંચો નહીં તો મનમાં કરો. અમારા ઘરમાં ગીતાજી છે, અમારે પણ શું કામની? તે કોઈની પનું જાયલું હાથમાં? હું 18 વર્ષને કહું છું, રાખે માટી નથી થયા, એનું વાંચન કરો, પાલન કરો. એક મહારાજ ભૂદેવ રામાયણ વાંચતા હતા, અને 11 વર્ષની દીકરી, જેને રૂવાડે રૂવાડે બાપના માના સંસ્કાર હતા. જે કઈ એ વખતમાં રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા આવે, દીકરીના હાથમાં દઈ દે. જેવા આવે એ દીકરી રામાયણમાં મૂકી દે. અને બાપે કીધું જાણવા છતાં, 11 વર્ષની દીકરી, કીધું બેટા આપણા ઘરમાં ઘણી સગવડ છે રૂપિયા હચવાની,
રામાયણમાં શું કામ મૂકો છો બેટા? 11 વર્ષની દીકરી જવાબ આપ્યો, પિતાજી રામાયણમાં હું એટલા માટે રૂપિયા મૂકું છું, ચોરી કરનાર કોઈ દી રામાયણ ન ખોલે, અને રામાયણ ખોલે ની દુનિયામાં ચોરી ન કરે. આ દીકરી કેટલું એનામાં જ્ઞાન. અને અહીંયા બાયું ને મારો છોકરો હજી 5 વર્ષનો છે પણ મોબાઈલ ના લોક ખોલે. એ લોક ખુલી ગયો ગાંડાનો. મોબાઈલ ના લોક ખોલે એ બીજું શું ન ખોલે. આ વિનાશ. અત્યારે આ બાપુના શબ્દ તમને ભલે ખરાબ લાગશે, માઠું લાગે, પછી તમને ખબર પડશે કે બાપુ કહેતા હતું રોવાના દિવસ છે. જેટલા તમારા સંતાનો મોબાઈલ વાપરે છે ને, એક દી તમે રોવાના છો. દોસ્ત યાદ રાખજો, એટલો હાનિકાર છે. ભાઈ ભાઈને મારી નાખે છે. એવા જોવે છે માલકોર સીન સપાટા મોબાઈલમાં જોઈ, અને એવા માણાના મગજ થઈ જાય છે કે મર્ડર કરી નાખે છે. મોબાઈલ વિજ્ઞાને કાઢ્યું બિચારા, બરોબર છે, પણ જરૂર પૂરતો ઉપયોગ કરાય. એક ધારા ઉપાડા લીધા ને, વિનાશ કરી નાખ્યો દેશનો. કાલે કોક આપણી ભારતની ભવાની, હું એને ભવાની કહું છું, આર્મીમાં મારે બેટી ફોજીમાં, ધન્ય છે બાપ. હું એને લક્ષ્મી કહું છું. જે આપણા યોદ્ધા અત્યારે કમ્પ્લીટ થઈ ગયા છે મા ભૂમિની રક્ષણ કરવા માટે. દીકરી હતી પણ એને રૂવાડે રૂવાડે ભગવતી રમતી હતી, અને વાત કરતી હતી. બધા અધિકારીઓ હતા, એના મોટા અફસરો હતા. હું તો અભણ છું પાછો. મોટા મોટા એના કર્નલ જેવા માણસો હતા, અને દીકરી બોલતી હતી. થઈ મને એમ થયું કે આ લક્ષ્મીભાઈ વાતો કરે છે. એ હોય ગામની કરી, પણ મૂળ હિન્દી બોલતી. હું કે સાંભળું નહીં, પણ એમ થઈ ગયું કે વાહ ભવાની વાહ. એ જે વર્ણની હોય દીકરી, પણ હું તો એટલો ગૌરવ લઉં છું. મોગલ જો ભારતની માલકોર આવી 25 દીકરીઓ હોય ને, તો ખરેખર છે કોઈ દી વાળ વાંકો નો કોઈને વળવા દે. આ અમારે બિરદાવી પડી હતી. આ દીકરી મિલિટરીમાં મોટા મોટો હોદ્દો છે. એ દીકરી આપણા માટે ભવાની છે, ભવાની. પણ આ મોબાઈલ વિનાશ કરી નાખ્યો છે. દીકરીઓ, તમે મોબાઈલની જગ્યાએ એક એક કટાર રાખો. આવી કટાર રાખવાનો સમય આવી ગયો છે. સમજો, ક્રાંતિકારી વિચારો રાખો, માઈ ગાંગલા વિચારો નો રાખો. તુકાર્યું કોઈનું પાણી નો પીવો, જાતિ અભિમાન રાખો. માણસ અન્ન ખાતો ને એનામાં ઝેર હોય, પણ આપણે અન્ન ક્યાં ખાઈ છે? બહારના બધા રૂમાડા લીધા છે. ઘરના રોટલાનું કઈ રોટલા